એ નિરાશ થઈને પાછા ન જાય એટલા માટે મહારાજાએ રાજપુરી સંયુક્તાનો સ્વયંવર આપ્યો છે. હવે બધા રજવાડાને આમંત્રણ છે, પણ એ પૃથ્વીરાજને નથી. પણ ઈ છે વીર પુરુષ. આવ્યા વગર તો રહેશે નહીં. આવે તો નહીં, અને આવે તો ઝટકા ફેરો ભટકો તોડી રીઠી જુદી લાગે એની માને લેશું. નાખવાનો. અને હવે સવે સૌના બોર્ડ વાંચીને બેસી જાઓ. પરિવર્તન કચેરીમાં પધારે છે. મારા બાપલિયા બધા રહો અને અમને ઉદ્યા તમે કરી દેખાડો. સ્વયં સાહિત્યકારો કવિઓ લખે કઈ જાત હરતી તને ખાય કો મારા બાપ હાક મારી દીધી. આજે સ્વર્ગે ગયેલા મારે મગનભાઈ ને યાદ કરવો અને અહીંયા કાહુંદરા ફૂલ એ ભૂકા કાઠે મારા બાપ બિરદાર બોલવાનું મોટું. પણ મારે કહેવું પડે કે આ બાબરવાનો જે ઇતિહાસ છે અમર ખાન મારા બાપ ઈ જમાનામાં બે હકડું તોડી મેં તમને કીધું મહેશભાઈ ખાલી વાત નથી કરતો. અને ઈ આ બાબર હોય એટલે કેમ નહીં એ એના લોહીમાં આવે. ટકાવારી બોલે અને ઈ ટકાવારી ન બોલતી હોય ને તેથી હું બોલતો દુનિયામાં બંધ થઈ જઈશ. આ કલમીના ટોપડા હું જે ખોલીને બેઠો આજ લગી ફેરાઈએ ચડી ગયા હતા અને આજ જાહેર ટોકમાં બધે બોલું છું કે મૂળ 52% કણબી એમાંથી અત્યારે 9.5% પડી છે. આજની આ કચેરી એવી જામી અને આજનું આ સનિયાણું આમ એવું દેખાય કે જે મારો મારા કચેરીમાં આ દુનિયામાં દીધું છે એની વાતો કઈક કરી ગયા સમાજના હિત માટે એ બીજાના હિત માટે બાકી મારા હાથ તમારા હાથ આપણે બધાઈ લઈ. આપણું કોક વેદે ખેતરમાં આમ સીધો આખો કરે તો બેસી રહી ના. આ તો એનો કોઈ સ્વાર્થ નથી, એમાં એને કઈ લેવું નથી અને ફરી હિત માટે પ્રાણને આપે છે મહાજન. બીજાના હિતના માટે આવા મહાજનો આજા જગતના ઇતિહાસના પાને જે ચડ્યા એને આજ ગરીબો ઉપર મારે યાદ કરવા પડે. મારા બાપલિયા તમે હવે એક જ દુહો કહું કાને કાને યાદ કરવા પડે. અને કીર્તિ છે એની જ મુક્તિ. ઘણા એમ કે તમારે કીર્તિદાન નથી દેવું તો મારા મિત્રો આજ હું તમને જાહેરમાં કહું કે જેને આજ લગી ગુપ્તદાન દીધા આ યજમાનો તો અમને લડાવે એના વાહે અમને ભેખ કર્યો અને યજમાનો એ ઋણ ચૂકવી દીધું. મારા ઇતિહાસના દીકરા ઘોડા લઈને જરખડતા એ દીનાય કારા ચોયણા પહેરતા મહેશભાઈ રાતનાય કાળા. આ વરહવા મહારાજ વરી છે અને કાંજી ભૂટાએ એ લોકવાર્તા આવે છે કસ્તુરી ઉમરક. આજે દુહો હું યાદ કરું કે આ જગતમાં નિયમ જ એ છે કે વિધેલા વિધાયો વિધેલા હોય ને એ જ વિધાય મહેશભાઈ.
ઈ વિંધેલા વિંધાય બાકી ઓલા અણુ વિંધા કે વનમાં ફરે બાકી તું તારું બીન બજા તો મારું હૈયું ને આતમ ઠરે અને મારા બાપા વિંધેલા જ વિંધાય અને મેં કીધું ને મારા બાપ આ એક જ દુહો કહું કઈ નીર ન બોલે કાસ્ટકુ નીર ન બોલે કાસ્ટકુ ઈ કહો કહાં કી પ્રીત આજ લગીમાં હેભળું નથી કે 1000 મણનું લાકડું હોય ને ઈ પાણીમાં ડૂબે નહીં જો ડૂબે તો કાં સામે લાકડું નથી ને કાં સામે પાણી નથી પછી લાકડું હોય ને ભાઈ તુલસીભાઈ એ લાકડાનું વાણ હોય ને હવે ઈ ભલે ને 1000 મણનું હોય એમાં 200 મણ લોટું ભરી મારી પાસે ખીલા લૂંટા ના હોય પણ પછી લાકડા ભેરું તો ખીલાઈ કરે એ લાકડામાં લોઠા કરે ગમીલા એટલે અમારો કવિ લખે કે નીર ન બોલે કાસ્ટકુ ઈ કહો કહાં કી પ્રીત अपनो सिंचो जानकर કે વહી વહાં કી રીત પાણી સમજે છે કે મેં જાણે મોટું કર્યું નકર જેથી નાનો છોડવો તો તઈ ન પાયું હોય તો બરી નો જાય આ ઝાડ ઉઠાય આ ઝાડ થઈ ગયા હાથે વરમાં એ મારા બાપલિયા તો જ્યારે હવે આપણે મૂળ પાત્ર ઉપર વયા જઈ ત્યાં દેવ બાંગલો ચૈતન રાઠોડ એવી સવાટ કે બેઠો અને એવી કચેરી આમ સામી વાગટિયા ઝાકટિયા કુમરિયા ખબરિયા ખબરિયા ગરલિયા સોનિયા ફરડિયા મારા સંતારા હું ઇન્દ્રિય લેવાય નહીં આમ જોયું આ ડાળા મથા કેસરીઓ ગમે હાવત ધરાયો દેખાય ના હાઈ એક એક થી તૈયાર અંદર પના ધોજ્યા બેઠા અને આ કાવા કહુમાની આમ ઝપટું બોલી રહી એ કાળા ગેનો અને આ તો મર્દોની વાતો કે મર્દ માર સંસાર અને મર્દ કો જગત પીછાને એમ મર્દ સભાનો સંગાર અને મર્દોની પાસે માગણા કે જેને પંચે નો જાણ્યો અને જેની નજરાઈ ધરે નહીં લોક નારી મુકે નિહાકા એ વાકુ જીવ તરફો અને એને બરોબર પડે મારા કહે છે કે આ જગતમાં દાતાર ન હોય તો કીર્તિ કરે કોણ કઈ કવિ હોય અમારા કર્યા અમારા કરનાર કોણ કઈ કવિ હોય અમારા કર્યા કે સંત સુરા અને કોઈ દાતા અને કઈ રિયા નથી રચના થઈ એના ધંધો રહી ગયા સામે એ પાછી પ્રસાદી મળી ગઈ કે ચંદ્ર ઉપર કીડી કેદી ચડી હવે કીડી ચંદ્ર ઉપર ચલે અને તઈ અમારા કવિરામ જુગતરામ બાપા લખે ઈ ખબર અનુભવી બે ભેળા થઈ ગયા અને તઈ અનુભવી કે છે કે તું તો એક કીડી નું કે છે કે ભાઈ અરે હજારો કીડીઓની લાઈન લાગી કે તેદી કે કેદી કે એક ગઈ તેવો થયો આ વાત દેવી ભાગવતમાં આવે છે જેનું નામ રક્તાબી અને રક્તાબીજે એવું તપ કર્યું હતું તે બ્રહ્માજી પ્રસન્ન થયા માં એટલે કે અમર બનાવો કે અમરપણું આ જગતમાં કોઈને મળતું નથી તને ઈચ્છા પડી માગી લે તે આને એવું વચન માંગ્યું કે મારા શરીરમાંથી એક લોહીનું ટીપું હેઠે પડે તો સામે 1000 રક્તાબીજ થાય હવે આનું એક ટીપું પડે તો 1000 થાય અને મારવો કેમ લડાય અને તેથી એમ કહેવાય છે સ્વર્ગ મૃત્યુના પાતાળ તેને ઉપર અને એવી જમાવટ કરી ભાઈ અને તેથી એક તત્વ આમ બહાર નીકળ્યું અને બીજા જે આયોજન કરતા નામ નહીં આપું પણ જેને આયોજન કરેલું છે આ જો ફાળો એને જાય વાહ મિત્રો વાહ આ જોઈને અમારી છાતીઓ આમ ગદગદ ફૂલાય અને મોજના તોરા છૂટે અને તઈ એક તત્વ આમ બહાર પડ્યું જેનું સ્વરૂપ ઓળખાતું નથી પણ અમારો કવિ લખે છે અને જુગતરામ બાપાની કલમ હાલે છે કવિ શ્રી જુગતરામ બાપા લખે છે અખંડ હો વરદાયની
વાળી અખંડ હો વરદાયની અને અનંતયાત પુરંત દૈત્યાદળ સહારણી અને મહાકાલી રૂપ અને મહાકાલી એવું તત્વ આમ બહાર આવ્યું અને ભાઈ એવું રૂપ લીધું. કેવું રૂપ લીધું કે જડે તુરા ઇબ્રાહિમ આમ થઈ ગયા. આ તત્વને જોઈ ભગવાન ભોળિયો ઈ શિવજી અને મહાદેવ તેની ઢગલો થઈ નજર પડી ગયા અને શિવજી પડી ગયા ને મૂર્છા આવી ગઈ. ખાલી રૂપ જોયું અને મોઢા ઉપર ફૂલની ફૂંકી આવી ગઈ. તો કીડીનો એક સ્વભાવ છે મિત્રો કે ગમે ત્યાં ગોબર બળો થાય ને એટલે કીડી પેલા ભોગ. એ કીડીની લાઈન લાગી અને ભોળાનાથના મુખ ઉપર થઈ જેના મસ્તક ઉપર ચંદ્ર છે. ટૂંકમાં વાત પૂરી કરો. એ ચંદ્ર ઉપર એક કીડી નહીં એ નરસિંહ બાબા હજારો કીડી રાણા નીકળે તમે આવ્યા હો આવું છું આમ જોઈ લો છે ને બધા આ હામડું રજવાડું ભેરું થયું ભાઈ જો પધારો કવિવાર ચાંદ આજે પૃથ્વીરાજ સિવાય એકલા કેમ તમારા બે ભાઈનો જે કજ્યો હાલે હા પૃથ્વીરાજ અને જયચંદ્ર રાઠોડ હગા માથે ભાઈ આમાં ઘણાને શંકા થાય એટલે ખુલાસો કરું છું કે સંયુક્તા છે ને એની દીકરી નથી. પૃથ્વીરાજ કે ચંદ્રબાબુ ગાંડા નહોતા એનું હરણ કરવા આવો. આ કોઈને ખ્યાલ ન હોય એટલે ચોખુટ કરું છું. એની પાલક પુત્રી છે. જયચંદ્રની પોતાની દીકરી નથી અને પોતાની દીકરી તો પૃથ્વીરાજની દીકરી થાય તો પૃથ્વીરાજને ચંદ્ર કે ગાળાવેલા નહોતા કે દીકરીનું હરણ કરવા આવો. આ કોઈને ન ખબર હોય ઈ ખાતર આ જાહેરાત કરું છું કે સંયુક્તા આ જયચંદ્ર રાઠોડની પાલક પુત્રી છે. બીજું આ પૃથ્વીરાજ જેવો જ પૃથ્વીરાજથી જરાય ઓછો નહીં. આ ત્રણેય હઠા હતા. કનોજની ગાદી ઉપર જયચંદ્ર રાઠોડ, દિલ્હીની ગાદીએ પૃથ્વીરાજ ચૌહાણ અને આપણા ગુજરાતની ગાદી ઉપર ભોળા પ્રેમદેવ. આ ત્રણેય હઠા અને ત્રણની જ્યાં લગી એકતા હતી ને ત્યાં લગી કોઈની કાળી ન ફાવી. પણ આ ત્રણમાં કુસુમ પરિણામ પછી કુસુમમાં ખાલી ખોયો હિન્દુસ્તાન. આ હિન્દુસ્તાન ખોવાનું હોય તો મોટું પરિણામ કશુંકનું તો તમારા ભાઈ ભાઈ વચ્ચેનો જે કજિયો આવે એને પતાવવા એટલે એ જ કે સુલતાન ઘોરીશા સાગર સમૂહ સૈન્ય લઈ આપણા આંગણે માટે જ કહું છું કે એ સત્તાનો ભૂખો કોઈનો થયો નથી અને કોઈનો થાય નહીં. આ શિકારી એની જાળમાં તમે ફસાતા જાઓ ઘોડા તમે આવેશમાં આવી ભૂલાવો ખાવ છો. આ બને તો એમાં આપણું હિત છે. યાદ રાખજો મહારાજ કે પરતંત્રતાની ધૂસરી આ દેશ ઉપર નાખશો. વાહરી તમારી માતના વસ્ત્રો તમે વેચાવશો. મા બેન અને દીકરીઓ એની લાજ ને આમ
બતાવશો ભાગ્યનો ભરશે સિતારો તો આ સાહેબી બધી કળગી જશે કવિભાઈ કોપસે કીર્તા તો થાયરું તમારું નહીં થશે એ તો જ્યારે વેરે વેર લેવા છે ત્યારે આ ચૈતન્ય સંતોષ થશે હા આ તો ફાટ્યું આખું આપ આજ ફાટ્યું આખું આપ હવે આ હંધાય સી રીતે જ્વલંત પ્રગટી જ્વા આ બુઝાય સી રીતે પ્રલય ઉપર પા આ બંધાય સી રીતે એમ ઘર ફીટે ઘર જાય પછી ખોટું થાય સી રીતે કવિરાજ આ તમારી વાણી આ મંગળ છે બંધ કરો આ ભારત મંગળવારે આવજો જા આ જોઈ તેથી આવા જતા હમરો વાળા એમ નથી બહુ મજાની વાત કવિની વાણી અમંગળ હોય નહીં બારૂદની વાણી અમંગળ હોય નહીં તો અમંગળ કેને લાગે અને જોઈએ અમંગળ બોલે તો એને કવિને બારૂદ કહેવાય બોલે એ પાળીઓ થઈ જવું પડે આજ પણ તમે જાઓ તો ચોટીલાના રસ્તા ઉપર બે પાળિયા રેશમીઓ ભેળા હાથનો આહિર અને એક ચારણીયારી દેવી આવતી હતી દીકરાને લઈ હગો પતિ ગુજરી ગયો સૌરાષ્ટ્રની રસધારમાં વાત મેઘાણી લખી તેનો ધર્મનો માનેલો ભાઈ અને દેવી પુત્ર ચારણ મળતા મળતા કહી ગયો ઉપાધિ કરિશ્મા આપણે બાળકો નાના છે પણ મારો મિત્ર એ ભેળો હતા અહીંયા પાણો થઈ ગયો અને આ ત્રણ બાળકો ચારણીયારી દેવી એ ચારે પાંચેય પાળિયા આજ પણ હજી મોજૂદ છે અને મેઘાણી આ વાત મેં કીધું 2 કલાક વાત આની પૂરી થાય એ મેં તમને 2 મિનિટમાં કીધી છે તો મારા મિત્રો આજે આ કવિની વાણી અમંગળ કોને લાગે આજે લાગે કે લોભી જનને લાગે કરવા કવિના વચન લોભીઓ માણા હોય ને કવિના વેણ ઝેર જેવા લાગે કારણ કે આમ દેતા તો શીખવું જ નથી આમ જ થાય આમ ઉપર રાખે તો ખબર પડે ને કેમ દીવાય એક છોકરાને આપણા છોકરાને ગુલ્ફી લેવા 5 રૂપિયા દેવાય ને તો આ ખરીદતો હવે અમને શું દઈએ કે છોકરામાં 5 ખરીદતા હોય 5 રૂપિયા દેવામાં આંગરા ધરવી દે એટલે એને કવિના વેણ ઝેર જેવા લાગે લોભી જનને લાગે કડવા કવિ વચન જેમ વૃદ્ધ સ્ત્રીનો વિલાસ માં દુઃખદાયક મુંગલા વૃદ્ધ સ્ત્રીનો વિલાસ કેવો એમ આ દરબાર કહે છે ને તમે મંગળવારે આવજો એ હાથું એ એક કવિએ લખ્યું છે ને આજ મને આમ બધું દેખાય શું દેખાય છે દેખાય નજરે આમ કે બેરી બજી હા સાંભળજો આ બધાને હું બજી બેરી બજી અમીર છછંતો અને ન્યાય કરે વળ વાંગલો જાય પછી રાજ સમાજ કરે નીચે બાદ કે નહીં રવિ હાથ પાતાળની માહી તે ભૂર રાજગાદી બેઠો હોય ભૂર હવે એના અંગો એવું બધા કેવા એવા કોઈ સિપા કોઈ છછુંદરા કોઈ વડવાંગડા કોઈ ઊંઘા ભોલા કોઈ કાનકલિયા કોઈ આંધરી સાકોઈતું અને એમ કે નહીં રવિ હાથ પાતાળની માહી કે હાથ પાતાળમાં ભૂલ ઉગતો નથી કારણ કે આ એકે દીના નો દેખે આ બધા રાતના દેખો શું બેઠા બેઠા ખોલા કરો છો આ બારોટે તો માફી માંગ્યું આ બારોટ શું કહે છે જેનો રાજા ઘુંઘડો એનો પાસવાનો કેવા હોય સિપા છછુંદરા ઊંઠા ખોલા આંધરી ચાકો આપણા મહારાજા કુકુ બોલે માગણ છે ને માગણનો ધોખો હોય જ નહીં અરે દરબાર સાહેબ એમ માગણના ધોખા કોણ કરે કોણ કરે આ તો ઠીક છે અહીંયા પ્રચુર નથી હા અને વીરનો પૃથ્વીરાજ આવે તો આમાં માથું દીવો પેલા છે કોણ એ કવિરાજ હવે બંધ થઈ જાવ તો આની વાત છે એમ ને તમે આવ્યા તેના પ્રતિરાજના જ વખાણ કરો છો એના જ કરું ને એમ મેં શું અમારા ચેતન બાપુ એનાથી ઉતરતા છે અરે અમે બધા રજવાડા માથા દેવા દેવા છે આ 3200 ના 3300 ચડાવી દ્યો છે 32 હાન 33 હાન કે એનાથી માથા દેવા દેવાય. માથા કઈએ દેવાય કે ઘર જાતા ધર્મ પલટતા ઈ સ્ત્રીય ફળંતા તા ઈ તેણ કાણા મરણરા આમાં કોણ રંક ને કોણ રા ઘરનામ પૃથ્વી જાતી હોય ધર્મનો પલટો થતો હોય કોઈ બેન દીકરીની ઇજ્જત ઉતારતી હોય અને આ સમયે રાણી જાય રાજપૂત હોય અને જે ઘરમાં ખલાય અરે તો એની જનેતા રાજે એની કપામ ખાપ હજારોના લશ્કર સામે એકલા હાથે લડે લોહીની નદી વહેતી હોય અરે તેર તેના પાણા લોહીમાં તણાતા હોય કુદરતના જાતના ભયના ગુના ફૂટવાના બોલે અને નારીના વનમાં માથું ઠેકાણે શેક નથી તમે પડી ગયા એમ થયો એ બારોટ
હવે ભાઈઓ ભેગા થાય છે ને ડેલીએ પરિયાણ કરશું પેલા કેનું માથું આ એ તમે ભરિયાણ જ કરજો ભરિયાણ જ રહી જાય એ બારીઓ આ કવિવાર કાન કચેરીમાં આવ્યા 30,000 ઘોડો સ્વરો છે કદાચ છુપા વેચવા પૃથ્વીરાજ આવ્યો તો નાનો કહેવાય આપણા રાજમાં કયા તકી છે એને એવું નિયમ છે કે પૃથ્વીરાજ સિવાય કોઈનો પાળવતી નથી તો આજે કયા તકીને કચેરીમાં બોલાવો હજી છે તો પાણી કહે કડા કસી તારે એવો નિયમ છે કે પૃથ્વીરાજ સિવાય પાળવતી નથી આજે આ કચેરીમાં પાળવો છો તેનું કારણ શું મહારાજા! પૃથ્વીરાજ છે તમને આમાં શંકા થાય છે આ કવિવર ચંદ છે તે પૃથ્વીરાજની જમણી ભુજા બરોબર છે અને માથે નવઘરું બાંધે તે સમ્રાટ પૃથ્વીરાજે આપેલું છે તેમનું માન રાખીને પાલે વળ્યો છે જો આપણને શંકા રહેતી હોય તો લ્યો ઉતારી નાખો હા હવે બરાબર હવે રૂપારા લાગો છો લ્યો એ માથે ઓટે ઈ તો મને ગમે જ નહીં લ્યો અમને નહીં કેટલા નથી ગમતું